નમસ્કાર દર્શક મિત્રો, હું બંશ્રી પાઠક ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। પાલિતાણા ખાતે મુખ્યમંત્રી દ્વારા શેત્રુંજી ડેમમાં નર્મદાના નીરના વધામણા તેમજ વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવેલ। બોર તળાવની ડૂબમાં આવતા દબાણો દૂર કરવા કરણી સેના ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલ। આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ। શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવેલ। ભાવનગરમાં આજથી જિગ્નેશ દાદાની કથાનો પ્રારંભ। ભવ્ય શોભાયાત્રા નીકળેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। પાલિતાણા ખાતે મુખ્યમંત્રી દ્વારા શેત્રુંજી ડેમમાં નર્મદાના નીરના વધામણા તેમજ વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવેલ। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે પાલિતાણા શેત્રુંજી ડેમ ખાતે ઉપસ્થિત રહી સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરના વધામણા કર્યા હતા। આ તકે તેમણે ગુજરાતને પાણીદાર બનાવવા અને દુષ્કાળને ભૂતકાળ બનાવવા ભાજપ સરકારે લીધેલા પગલાં અને યોજનાઓનો ઉલ્લેખ કરી રાજ્યનું ભવિષ્ય પાણીદાર હોવાનું જણાવ્યું હતું। આ ઉપરાંત ₹1780 કરોડના ખર્ચે સાકાર થયેલ ભીમડાથી શેત્રુંજી સુધીની યોજનાનું લોકાર્પણ તેમજ ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે નવનિર્મિત પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સનું પણ લોકાર્પણ કરેલ। આવાસ યોજના હેઠળ હાઉસિંગ બોર્ડ દ્વારા તરસમિયા ખાતે ₹127 કરોડના ખર્ચે બનનારા 2496 આવાસોનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંબોધતા ખેડૂતોના નામે મગરના આંસુ સારતી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા, જેમાં દેવા માફી અંગે કોંગ્રેસના દેકારાનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે કોંગ્રેસમાં 16% વ્યાજ લાગતું હતું, જે અમે 0% વ્યાજ લઈએ છીએ। તેમજ કોંગ્રેસની મનમોહન સિંહની સરકારે 5600 કરોડના દેવા માફ કર્યા હતા, ત્યારે ભાજપે 75000 કરોડ માફ કર્યા છે। તેમણે મોદીના 55 માસના શાસનનો જવાબ માંગનાર કોંગ્રેસને 55 વર્ષના પોતાના શાસનનો હિસાબ માંગવા પડકાર ફેંક્યો હતો। પાલિતાણા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જળસંપત્તિ રાજ્યમંત્રી પરબતભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ, જિલ્લા પંચાયતના પ્રમુખ વક્તુબેન મકવાણા, મેયર મનભા મોરી, ધારાસભ્યો કેશુભાઈ નાગરાણી, ભીખાભાઈ બારૈયા, જિલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર, જળસંપત્તિ વિભાગના સચિવ NK જાદવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે આ યોજના 2012 માં નરેન્દ્રભાઈ જાહેર કરી રાજકોટથી,
ત્યારે કોંગ્રેસના લોકો કહેતા હતા ઓમે એને કાયમ ઊંધું જ દેખાય, જેને કલ્પના કરતા પણ નથી આવડતું, સપના જોતા પણ નથી આવડતા, એવા લોકો બફાટ કરતા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ પીવાના પાણી, સિંચાઈના પાણી માટે ઐતિહાસિક સૌની યોજના, સુજલામ સુફલામ યોજના, એ આપણે એક પછી એક તબક્કા આગળ વધતા જાય છીએ. આજે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુંજય ડેમમાં નર્મદાના પાણી આજે અવતરણ થયું છે, આવી ચૂક્યા છે. અહીંથી આગળની યોજનાનું પણ ખાતમુહૂર્ત થયું છે, ઠેઠ રાજુલા સુધી પહોંચશે. આ બધા સૌરાષ્ટ્રના ભવિષ્યની આર્થિક ઇકોનોમી એનું ઐતિહાસિક બદલ કરવાની છે. બદલાવ આવશે, ખેડૂતો સમૃદ્ધ બનશે અને પાણીનો દુકાળ એ ભૂતકાળ બનશે એવી મને પૂર્ણ સમય ખબર નથી. બોર તળાવની ડૂબમાં આવતા દબાણો દૂર કરવા કરણી સેના, ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલ. બોર તળાવ ડૂબની જમીન તેમજ કાળિયાબીડ વિસ્તારમાં અનેક શાળાઓ દ્વારા દબાણો કરવામાં આવ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા માત્ર સિલ્વર બેલ્સ અને અમરજ્યોતિ સ્કૂલને જ ટાર્ગેટ બનાવી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત આ બંને સ્કૂલમાં 5000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેમ છતાં આજ સુધી પાણીની સુવિધા ઉપલબ્ધ નથી, જેથી બોર તળાવની ડૂબની જમીન અને કાળિયાબીડમાં આવેલ અન્ય શાળાઓ સહિતના દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ સાથે ભાવનગર શહેરને અમરજ્યોતિ સ્કૂલ, સિલ્વર બેલ સ્કૂલ તેમજ કરણી સેના અને ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલ. આજે અમે કમિશનર સાહેબને રૂબરૂ મળવા આવ્યા છીએ. સિલ્વર બેલ્સ અને અમરજ્યોતિ સ્કૂલ છેલ્લા 25 વર્ષથી ભાવનગરમાં અસ્તિત્વ ધરાવે છે. 5000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ હોવા છતાં પાણીની સુવિધા આજ સુધી ઉપલબ્ધ નથી. સાથે સાથે દબાણની વાત આવે છે. આમ જોઈએ તો રેગ્યુલર ભાવનગરમાં કાળિયાબીડ વિસ્તાર આખો આમ તો દબાણ જ ગણાય છે, કારણ કે રેગ્યુલર હજી થયો નથી. ઘણી બધી સ્કૂલો એવી છે કે જેને દબાણ છે, તો આ સ્કૂલને જ ટાર્ગેટ બનાવવામાં આવે છે એવું અમારું માનવું છે, સ્પષ્ટ માનવું છે. કારણ કે રસ્તો જે ખુલ્લો કરવાનો થતો હતો તે ખુલ્લો કરી દીધો છે. આ રસ્તો ખુલ્લો કર્યા પછી પણ વધારાની જગ્યા ખુલ્લી કરવા માટે અવારનવાર તંત્ર દ્વારા પ્રેશર થાય છે અને પ્રેશર થયા પછી તોડફોડ કરે છે. છેલ્લા 25 વર્ષમાંથી એક તો પાણી મળ્યું નથી. રેગ્યુલર માટે અમે એપ્લાય થયેલા છે. આજ કમિશનરને મળીને અમે રૂબરૂ રજૂઆત કરી છે. ગોહિલવાડ રાજપૂત સમાજ, કરણી સેના અને આ સંસ્થામાં કામ કરતા તમામ હોદ્દેદારો પણ અમારી સાથે આજ છે. આજ અમે શાંતિથી રજૂઆત કરી છે. આવતા દિવસોમાં કોઈ વ્યક્તિ દ્વારા અથવા પક્ષ દ્વારા આ સ્કૂલને જો આ સ્કૂલને ટાર્ગેટ બનાવવા આવશે તો એ હરગીજ સહન કરવામાં નહીં આવે. કારણ કે આ એક જ સ્કૂલ એવી નથી કે દબાણ, ઘણી બધી સ્કૂલો છે એમાં દબાણ છે, એમાં અમે પડવા માગતા નથી. આજ અમે કમિશનરને નિરાતે વિનંતી સાથે રજૂઆત કરી છે. કમિશનર સાથે રેગ્યુલાઇઝ કરવાની પણ અમને ખાતરી આપી છે. જે કાંઈ ડોક્યુમેન્ટ ઘટતા હોય અથવા જે કાંઈ કરવાનું થતું છે એમાં પણ અમે સહકાર આપવા તૈયાર છીએ. પણ આવતા દિવસોમાં આ સ્કૂલને વધારે હેરાન ન થાય, કારણ કે 5000 કરતાં વધારે બાળકો ત્યાં ભણે છે. તમામ જ્ઞાતિના ભણે છે, કારણ કે આ બાળકો કોઈ એક જ્ઞાતિના નથી, તમામ સમાજના આ સ્કૂલમાં ભણે છે અને ફી પણ વ્યાજબી લેવાય છે. તો આ રીતે અમે કમિશનર સાહેબને મળી રજૂઆત કરી છે. આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવેલ. રાજ્યભરની સાથે ભાવનગર શહેર જિલ્લામાં પણ આજથી બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. આજના પ્રથમ દિવસે પરીક્ષાનો પ્રારંભ શાંતિપૂર્ણ રહ્યો હતો. પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે 208 કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને અન્ય 4 સ્કોર ટીમ પણ ચેકિંગ હાથ ધરશે. ધોરણ 10માં 53,117, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 22,928 અને વિજ્ઞાન પ્રવાહમાં
5,958 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, જે મળી કુલ 80,000ની સંખ્યા થાય છે. બોર્ડની પરીક્ષાના પ્રારંભે પદાધિકારીઓ અને અધિકારીઓ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા હોય છે, પરંતુ આજે પાલિતાણામાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય તેમાં ગયા હોવાના કારણે વર્ષોની પરંપરા તૂટી હતી. આપણે આજની સાઈડમાં વળ્યો, બીજા વિદ્યાર્થી રસ્તો રાખવા હાલવાનો. હાલો બેટા. આપી દીધી છે, બરાબર. જનરલ સીટ ઉપર મૂકી દીધી છે. ભાવનગરમાં આજથી જિગ્નેશ દાદાની કથાનો પ્રારંભ, ભવ્ય શોભાયાત્રા નીકળેલ. સમસ્ત ભરવાડ સમાજ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ તેમજ મહાવિષ્ણુ યાગનો જવાહર મેદાન ખાતે આજથી પ્રારંભ થયેલ. આજે પ્રથમ દિવસે સવારે રામચંદ્રદાસજી મહારાજની જગ્યા તપસી બાપુની વાડી ખાતેથી ભવ્ય રંગદર્શી શોભાયાત્રા નીકળેલ, જેમાં મહારાષ્ટ્રનું વિશેષ આવિષ્કાર બેન્ડ ઉપરાંત વિવિધ આકર્ષક ફ્લોટ તથા ભરવાડ સમાજ અને અન્ય સમાજના લોકો વિશેષ ભાતીગળ પોશાકમાં જોડાયા હતા. શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી જવાહર મેદાન ખાતે પહોંચેલ, જ્યાં યજમાન ચોહલા પરિવાર તેમજ સંતો મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરવામાં આવેલ. આ કથાના વક્તા પૂજ્ય જિગ્નેશ દાદાની ભાવનગરમાં પ્રથમ કથા યોજાયેલ હોય, જેથી યુવાનો સહિતના વિશાળ સંખ્યામાં લોકો કથા શ્રવણ અર્થે ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ લેરા ભૈયા જા. દરબારી કોઠાર બાપેસરા કુવા વિસ્તારમાં 15 દિવસથી ડ્રેનેજ લાઈન ઉભરાતા રહીશો ત્રાહીમામ. શહેરના દરબારી કોઠાર બાપેસરા કુવા વિસ્તારમાં ડ્રેનેજ લાઈન ઉભરાતા ડ્રેનેજનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યું છે,
છેલ્લા 15 દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાતી હોય આ અંગે સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા આ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બાપેસરા કુવા અને દરબારે કોઠાની બાજુ ઢાળમાં ડંકીના પાણી સાહેબ બગડી ગયા છે અમારે અને કાદવમાં પાણી જો વયા જાય છે। નમાજી માણસ નીકળી નથી, અમે ઓફિસમાં જઈ આવ્યા ડંકીના પાણી બધા બગડી ગયા છે। કેટલા સમયથી આમ 15-20 થી છે આમના, તો કોઈ આવતું નથી ધ્યાન દેતું? પાણી કાઢીને વયા ગયા, ગાળ આખ્યો ફર્યો છે આમના, પાણી ઉપરથી જો પાછું મૂડી જવા આવે। સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીમાં લાંબા સમયથી ડ્રેનેજ લાઇન ઉભરાતા રહીશોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરેલ। શહેરના તળાજા રોડ પર આવેલ સ્વપ્ન સૃષ્ટિમાં વારંવાર ડ્રેનેજ લાઇન ઉભરાવાના કારણે રહીશો પરેશાન બન્યા છે। આ વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી ડ્રેનેજ ઉભરાવાના કારણે ડ્રેનેજનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગયું છે, જેના કારણે તીવ્ર દુર્ગંધ આવતી હોય જેથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા હોય, જેથી આજે સ્વપ્ન સૃષ્ટિના રહીશોએ એકત્રિત થઈને કમિશનરને આવેદનપત્ર પાઠવી ડ્રેનેજની સમસ્યા દૂર કરવા અંગે રજૂઆત કરેલ। કામ તો બતાડી જ સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીમાં છેલ્લા 9 વર્ષથી હું રહું છું અને આ ગટરનો પ્રોબ્લેમ છે, ગટર ઉભરાય છે, એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા। કમિશનર સાહેબે અમને બહુ શાંતિથી સાંભળ્યા અને અમને સમજાવ્યા કે ભાઈ તમે છે ને લેખિતમાં મને આપો તો મને ખબર પડે ને, એટલે આજે અમે નક્કી કર્યું છે કે લેખિતમાં અમે એને આપીએ છીએ। અને બીજા નંબરમાં જો આ વસ્તુ હવે જો લેખિતમાં આપ્યા પછી એ તાત્કાલિક યુદ્ધના ધોરણે જો આ વસ્તુ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું। અમે પછી બીજા ગાંધી સીધા માર્ગે કોઈ પણ રીતે અમે આગળ વધવા તૈયાર છીએ, પણ હવે આ પ્રશ્નનો નિકાલ હવે અમે ગળે આવી ગયા છીએ। નર્મદાના નીર રંગોળા ડેમમાં પહોંચતા ગ્રામજનો દ્વારા વધામણા કરવામાં આવેલ। આજે પાલીતાણા ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે નર્મદાના નીરનું શેત્રુંજી ડેમમાં અવતરણ કરવામાં આવેલ, ત્યારે આજ બપોરના સમયે નર્મદાના નીર રંગોળા ડેમમાં પહોંચતા આત્મારામ પરમાર તથા રંગોળા સહિતના આસપાસના ગ્રામજનોએ નર્મદા નીરના વધામણા કર્યા હતા। અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર। પાલીતાણા ખાતે મુખ્યમંત્રી દ્વારા શેત્રુંજી ડેમમાં નર્મદાના નીરના વધામણા તેમજ વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવેલ। બોર તળાવની ડૂબમાં આવતા દબાણો દૂર કરવા કરણી સેના
ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલ। આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ। શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવેલ। ભાવનગરમાં આજથી જિગ્નેશ દાદાની કથાનો પ્રારંભ। ભવ્ય શોભાયાત્રા નીકળેલ। તો આ હતા આજના સમાચારો। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।